હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ બ્લોગની અંદર. તો મિત્રો હવાના વાગી રહ્યા છે 10:30 ને હું ચા નાસ્તો કરવા બેસી ગયો. જો ચા નાસ્તો કરું છું. આમાંથી રોટલી, આમાંથી ચા, દૂધ એની અંદર જ નાખી દીધું, મિક્સ કરી નાખ્યું. તો ઉઠવાનું ચા આપણે બેઠા જઈને બ્લોગ ચાલુ કરી દઉં. કાલે બ્લોગ કેમ નહોતા ખબર એટલું છે ને એનું રીઝન બસ એમના નહોતા તો કે આખો દી બ્લોગ શૂટ જ નહોતો કર્યો. કાલ બપોરે તો મેં બેઠા હતા ને તો ભૂતની ઓલી જોઈ હતી સ્ટોરી, એમાં યુટ્યુબ ઉપર સર્ચ કરી કેવી ખતરનાક સ્ટોરી હતી. મેં કેટલા 2 એપિસોડ જોયા એમાં. પહેલો એમાં બસનો હતો અને બીજો એક હોસ્પિટલનો હતો. હોસ્પિટલની અંદર એક આત્મા હોય એનો, અને બીજો બસ હોય, બસની અંદર કંડક્ટર ભૂત હોય. 2 સ્ટોરી જોઈ હતી, મજા આવી ગઈ જોવાની. આજ બપોરે પાછા અમે જોવાના છીએ બીજી સ્ટોરી. ટીવી ઉપર ને ભૂતની સિરિયલ બધું આવતું, ફિલ્મ આવતા, મૂન મારે બેન નામે જોતા બહુ મજા આવતી. હવે એવું કંઈ જોતા નથી તો યુટ્યુબ ને બધું આવી ગયું, હવે યુટ્યુબમાં જોઈ છે. થોડો ચા નાસ્તો કરી લીધો અને જો મેં કેરીની પેટી હોતા લીધી છે. જો કાલે ભીમ 11 છે ને એટલે કેટલી બધી કેરી લીધી છે. મારી ફેવરેટ, આપણી ફેવરેટ કેરી આજે ખાવાની, કાલે ખાવાની. મસ્ત આ લીધી છે એક પેટી. કેટલી બધી કેરી છે એની અંદર. હમણાં ખાવા બેસું તે કાપીશું અને અડધી કાલે ખાવું, અડધી આજે ખાવું. મજા આવી છે કેરી ખાવાની. લઈ લીધી પેટી છે ને. ચોખા રેખાથી પૂરા ગયા, પાછા ભરવાના છે. એ પાછા લેવી ટેબલ નીચે રાખી રહ્યું. એમાં અહીંયા માળા કર્યો ચકલીએ. અહીંયા જો માળો કર્યો ચકલીએ અને કાઢવી કેમ પડે. કાઢી નાખ્યું એટલા રહ્યા ચોખા. ધોઈને પાછા ભરી દેવું. મમ્મી કાઢી લીધો જો. પાલી કેટલી બધી આમાં ખેરી. હા ધોઈ નાખીને ધોઈ નાખી. ધોઈ નાખું. લાનો ધોઈ નાખું. તો મિત્રો ગરમી છે, ઉનાળો છે, તો તમે જો ચકલીની પડે પાણીની વ્યવસ્થા કરજો ને આવું કાંઈક ચોખાની ખાવાની વ્યવસ્થા કરજો. એ ચકલીની પ્રજાતિ પણ આગળ વધી શકે, એ પ્રજાતિ બચે. નગર તો ખાલી ચકલી ફોટામાં જોવા મળશે. કાં મમ્મી? ચકલી પછી ફોટામાં જોવા મળશે, કાંઈ ચકલી હોતી એમ તો પ્રજાતિ પછી નાશ પામી જાય. આ ચકલી આ ક્યાંય નહીં, વાયરમાં જો માળો કર્યો. વાયરમાં આ કિચકોલીનો માળો. આ બાજુ એક આયા છે માળો, એક આયા. ખરપી આપું? ગોળ ડોલી આપી દઉં? આવી હેલ છે ગોળ? ગોળ 15 ની. હા તો આપી અંદર ચોખા જામી એમ ને. બીજું કાંક લે મોટું. બીજું હું આપું? નથી તો આમ બધે ધોઈ. ધોઈ નાખ્યું મમ્મીએ ડીશ ને આખું બધું હુકવા મૂકું તડકે. તડકો તો જો કેવો તડકો છે. તો
આરતીબેન આવી ગયા જમવા ઘરે. હે ઊભો ને આડો ઘડીક ભરણ જો નીચે પાણી નીતરે ને બધું પછી આમ કરી નાખી. મમ્મી કેમ આડો ઊભો રાખ, ઊભો કરી નાખ્યો. આરતીબેને જમવા આવી ગયા ઘરે. હમણાં ચોખા ભરી દેવો હોય એની અંદર. કા કેવી ગરમી છે. જમવાનો ટાઈમ થઈ ગયો એટલે બધાએ જમવા બેસી ગયા. તો જમવાની જમવાનું શાક, રોટલી અને સાથે સાથે મારી ફેવરેટ કેરી, એટલે મારા આખા ઘરની ફેવરેટ કેરી. તો આપણે સુધારીએ. મિત્રો કેની કેની ફેવરેટ છે કેરી કોમેન્ટ કરી દેજો. મારી પેલી પેલી કોમેન્ટ આરતી બેનની પેલી કોમેન્ટ આવી ગઈ એની ફેવરેટ છે. એકલો એકલો ખાઈ જતો નહીં. ભાઈ દે તે બે કેરી સુધારી. બધી સુધારી જ નાખું મમ્મી. બોલા બે સીધે બહુ મોઢા જાય એવી મોટી. આવડી મોટી કેરી મોઢામાં જાય. અને બે કર નાખ. તો ચાલો મિત્રો કેરી ખાવા. કે બોલો ને કઈ ખાવ. કેરી કેવી લાગે છે તો કે ગુજરાતની ને ગીરની કેરી કઈ ઘટે? ન ઘટે. ઘટા તો જિંદગી ઘટે. કેરીમાં કઈ ન ઘટે. બસ તો મિત્રો વાગી ગયા છે અત્યારે તો મિત્રો 6:30 વાગી. 6:30 બરોબર. મિત્રો 6:30 વાગી ગયા અને અમે લોકો જમી લીધું હતું પણ મેં કાંઈ વ્લોગ શૂટ કર્યો નહીં કે પછી મને નીંદર આવતી એટલે હું ભૂલી ગયો હતો. અને હવે ચકલીનું હાટું ખબર ચકલીનું હાટું ચકલી હાટું જે ખાવાનું આપણે ચોખા નાખવાનું હતું એ ધોઈ નાખ્યું. અત્યારે સુકાઈ ગયું એ છે કે સુકાઈ ગયું કેમ સવાર નહીં બપોરનું ધોયું હતું એટલે. તો હવે આપણે એની અંદર ચોખા ભરી દઈને પાછા ઉપર લટકાવી દેવી એટલે ચકલી આવે ખાવા. હાલો તમારી હારે સુકાઈ ગયું. સુકાઈ ગયું મસ્ત ચકાચક કરી નાખ્યું. મારી અંદર ચોખા ભરી દે. અમે ક્યાંથી લીધું ખબર? અમે લોકો પરબ ગયા હતા ને ફરવા. પરબ આવડી ગામ આવે ને બાજુમાં પરબ છે, ધામ છે મોટું. અને અમે ફરવા ગયા હતા ત્યાંથી અમે લીધું હતું ચકલી માટે. એમાં ચોખા પાણી આ ટોલી બસ. આ ક્યાંક ભર દો એટલે કઈ ઉપાધિ જ નહીં. ભાઈ ચકલી ખાવા આવે ને પોપટે ખાવા આવે. સ્પેશિયલ ચકલી હાટું તો ટીપ રાખી. સ્પેશિયલ એની હાટું ચોખા એટલા ભરીને રાખ્યા. આખે આખું ભરી દીધું. આખો ભરી દેવી એટલે કદાચ મહિનો સુધી હાલતો હોય છે. હાલો બારે. એટલા બધા માળા છે. 1 2 3 4 5 માળા છે. એમાં નહીં ચકલી આવીથી જ માળો કર્યો વાયરમાં. લગાડી દીધું. તો મિત્રો તમારા ઘરે પણ આવી ચકલી ના આવતો હોય તેના માટે ખાવાની પાણી પીવાની વ્યવસ્થા કરજો. એટલી બધી ગરમી છે તો આપણે નથી રહી શકતા તો ચકલી ક્યાંથી રહી શકે.
એને હાટું પાણી પીવાનું અને આ જમવાની કાંઈક વ્યવસ્થા કરી રાખજો. બસ 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 મમ્મીને બસ બસ થાકી ગયો સેકલા જળ નાખીને ગઈ. મિત્રો રાતા વાગી ગયા 9:30 અને મૂળ આરતી જાવી છે ગોલો ખાવા. કેમ કે કેટલા દિવસથી ઈચ્છા હતી ગોલો ખાવો પણ જવાતું નહોતું, તો આજે અમે નક્કી કરી લીધું અમે જાવી છીએ ગોલો ખાવા. હવે આપણે જાવી નીચે. મેં કીધું ગોલો ખાતા જાવ પી એ બાને બારે આટો મરે જાવી છે. પેલા પેટ્રોલ પુરાવું કેમ કે એક્ટિવામાં પેટ્રોલ થોડું ઓછું છે એટલે પછી અમે જાવ ગોલો ખાવા. તો અમે ગોલો ખાવા જતા હતા તો એક્ટિવા કે મારે પીવું છે તો અમે એને પેટ્રોલ પુરાવા લઈ જાવી. એ થોડું પી લે ને અમે ખાઈ લેવી. ઠીક આ પેટ્રોલ પૂરી લીધું છે અને ભૂખ લાગી હતી એને મેં પીવડાવી દીધું. તો હવે અમે અમારો ભૂખ પૂરી કરવા ચાલુ ગોલા અમે ખાવા. જઈએ છીએ ગુલાબ ખાવા. હા તો લોકેશન કન્ટિન્યુ રહેજો, બ્લોક આપતા રહેજો. હા કહી દે કાપતા નહીં, કન્ટિન્યુ રહેજો. કન્ટિન્યુ રહેજો. ઉઠી જઈશું હું દુખતો ને ગોલાનો કલર જો પિંક કલર અને બ્લુ કલર કે મેં મંગાવ્યો છે બ્લુબેરી. આ બોયઝ નો કલર, આ ગર્લ્સ નો કલર. હા આ બોયઝ નો ગર્લ્સ નો કલર મેં એવી રીતે જો એક બોયઝ અને ગર્લ્સ નો. મિત્રો હવે ગોલા ખાઈ લેવી અમે. આરતી ચાલુ કરી દીધી. ચાક તો કેવો બધો. સ્ટ્રોબેરી છે મારો અને પિંક વાળો છે. હા પિંક કલર સ્ટ્રોબેરી મસ્ત કલર. મિત્રો આપણે ચાલુ કરી દેવી ગોલો ખાવા. મારો હાથે ઊંધો પડી આ કેમેરા પકડો થયો તો હાલ છે ચાલુ કરો. તારો ટેસ્ટ કરીને જો કેવો છે બ્લુ વાળો, બ્લુબેરી. એક નંબર. ચાલો બોલો ખાવા. કાલે 11 હશે તો ચાલો કેરી ખાવા. એડવાન્સમાં કેરી ખાવા કાલે. અત્યારે ગોલો ખાવા કાલે કેરી ખાવા. ખાલી તો હવે અમે લોકો જાવી છીએ ઘરે. હા મજા આવી ને ગોલો ખાવાની. મજા આવી ગઈ. મારી જીભ તો બ્લુ કલર થઈ ગઈ જો. ક્યાં બ્લુ કલર ની થઈ ગઈ. મારી ગુલાબી થઈ ગઈ છે. હા પણ હું બતાવીશ નહીં. મારી બ્લુ કલર ની થઈ ગઈ. એટલે મિત્રો જાવી ડાયરેક્ટ ઘરે. ગોલો ખાધો બહુ મજા આવી ગઈ. અમે લોકો ઘરે પહોંચી ગયા ને ઘરે. પહોંચી ગયા. ત્યાં તો વાંધો નહીં કે રસ્તામાં સહી થઈ ગયા. સલામત. એવી તો રસ્તામાં નથી રહી ગયા. એટલે જ કહું સહી સલામત. તને મારી પાછળ બેવ આમ બીક લાગે છે ને હા એટલે. બહુ બીક ઉડી ગઈ. રોજ રોજ એમ બેહી રાટા મારી તો બીક ઉડી જાય. હવે બીક નથી લાગતી હા. મને. તો મિત્રો આજનો વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. પાછા આવા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય Bye bye. બાય.